ડેડિયાપાડાના ધારાસભ્ય અવારનવાર સીએમને પત્ર લખતા હોય છે। આ વખતે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે। પત્રમાં એમણે પોલીસના ખોટા ચેકપોસ્ટ બનાવી અને પોલીસ પૈસા લૂંટે છે એવી વાત પણ કરી છે। આખી ઘટના શું છે અને કેમ પત્ર લખ્યો છે એની વિસ્તારથી વાત કરીશું। પત્રમાં વિષય લખ્યો છે અનાજકાળથી ચાલતા કુળદેવી યાહામોગી માતાજીના જાત્રામાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે। નીચે લખ્યું છે કે સવિનય સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે અનાજકાળથી ચૈત્રી અમાસે લોકો ત્યાં આવતા હોય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના જુદા જુદા વિસ્તારોમાંથી આદિવાસી સમાજના લાખો લોકો ત્યાં આવતા હોય છે અને માનતા લઈને દર્શન માટે પધારે છે। આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ મુજબ અહીંયા જેટલા પણ લોકો આવે છે એ મેળાના પૂર્વ આયોજનના ભાગરૂપે મળેલી મીટિંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અગ્રણીય આગેવાનો સમક્ષ કેટલાક સૂચનો મળેલા છે, જેમાં આપ શ્રીને એમાંથી જે પણ મુદ્દા છે એનું ધ્યાન દોરવા માંગુ છું। અહીં આવતા લોકો પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકપોસ્ટ પર ઊભા રાખી અને હેરાન કરવામાં આવે છે। એટલે દેવમોગરામાં બહુ જ બધા લોકો એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અને જ્યારે એ અમાસ હોય છે એ દિવસે વધારે લોકો આવતા હોય છે, મેળો પણ થતો હોય છે ત્યાં અને એ સમયગાળા દરમિયાન બહુ બધા લોકોને ચેકપોસ્ટે ઊભા રાખી અને પૂછપરછ કરવામાં આવે છે અને અલગ અલગ રાજ્યમાંથી આવતા આદિવાસીઓને તકલીફ પડે છે એવું લખવામાં આવ્યું છે। એ લોકોને અટકાવવામાં આવે છે। વિવિધ જગ્યાએથી આવતા યાત્રીઓ માટે એસટી નિગમમાંથી અંબાજીથી ઉમરગામ સુધીના જુદા જુદા રૂટ પર બસો ફાળવી અને પ્રચાર પ્રસાર કરવામાં આવે તેમજ પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણી, રાત્રિ રોકાણ, લાઇટની સુવિધાઓ, આરોગ્ય કર્મીઓ, શૌચાલયની સફાઈ કર્મીઓ, જીઈબી કર્મીઓ, ફાયર સેફટીની વ્યવસ્થા પૂરી પાડવા માટે સમગ્ર મેળામાં સીસીટીવી કેમેરા મૂકી મોનિટરિંગ કરવા માટે વગેરે બાબતોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે। એટલે એ જે મેળો થવાનો છે એમાં અલગ અલગ જેટલી સુવિધાઓ છે, સેફટી માટેની સુવિધાઓ છે એ બધા માટે અલગ અલગ કર્મીઓ ફાળવવામાં આવે અને મેળાની સુરક્ષા અને બીજા રાજ્યમાંથી આવતા લોકો માટે એસટી બસો પણ શરૂ કરવામાં આવે એટલે લોકોને વધારે મુશ્કેલી ન પડી શકે। ઉપરોક્ત તમામ બાબતો આપ શ્રી તરફથી લાગતા વળગતા વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રને સૂચવવામાં આવે અને વ્યવસ્થાઓ જળવાય એવું આપ શ્રીને મારી અપીલ છે અને નીચે ચૈત્ર વસાવાની સિગ્નેચર છે। સાથે જ નકલ રવાના કલેક્ટર શ્રી નર્મદા અને પોલીસ અધિક્ષક શ્રી નર્મદા। એટલે ડેડિયાપાડામાંથી ચૈત્ર વસાવાએ આ પત્ર ડેપ્યુટી સીએમને લખ્યો છે અને કહ્યું છે કે અલગ અલગ ચેકપોસ્ટ પર પોલીસ જે રીતના આદિવાસી લોકોને ઊભા રાખે છે એ ઊભા ન રાખે અને આ મેળાની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે તમે કંઈક કરજો। આગળ જતા ડેપ્યુટી સીએમ એનો જવાબ શું આપે છે કે પછી કાર્યવાહી કેમની કરે છે, કામ કેવી રીતના કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।